Good morning, all of you. Today we will learn responses જે પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછવામાં આવે છે, ખાસ કરીને ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. બરાબર, તો એવો એક ટૉપિક છે જેની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે, જે ઘણી વખત છેલ્લા 3 વર્ષથી, એમ જોવા જાય છેલ્લા લાસ્ટ 3 યર્સથી બરાબર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો એ અગત્યનો ટૉપિક છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતો પણ હોય છે, છતાં પરીક્ષામાં ભૂલ કરે છે. તો જોઈએ આપણે એવા ટૉપિકને, જેને કહેવાય છે સોવિંગ પર્પસને કહેવાય છે હેતુ. બરાબર છે, અહીં લખેલું જ છે હેતુ દર્શાવે છે, પણ હેતુ દર્શાવતા વાક્યોમાં કયા કયા પોઈન્ટ આવે છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ટૉપિક છે, જુઓ, વિથ અ વ્યૂ ટુ. બરાબર, આનો અર્થ એવો જ થાય છે, હેતુ દર્શાવે છે. ઇન ઓર્ડર ટુ, એ પણ સિમિલર. ઇન ઓર્ડર ટુ, સેમ, સો ધેટ અને ટુ, આટલા પોઈન્ટ જે છે એ શોઈંગ પર્પસ દર્શાવે છે. જુઓ એની વાક્ય રચના, જ્યાં સુધી તમને એની વાક્ય રચના ખ્યાલ નહીં આવશે ત્યાં સુધી તમારું સેન્ટેન્સ બનશે નહીં, અને બને તો પણ એ ખોટું પડશે. જેમ કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ લાગે છે. ફરી એકવાર બોલું, ધ્યાનથી સાંભળજો. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ લાગે છે, એટલે એ વાત આપણે ખાસ સમજી લેવાની. બીજી વાત, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ રહે છે. જો ઉપર વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજીનું રૂપ લાગે છે, ભલે ટુ છે, પણ જ્યાં ઇન ઓર્ડર ટુ આવતું હોય ત્યાં ક્રિયાપદ સાથે મૂળ રૂપ જ લાગે છે. એટલે આ બંને વચ્ચે ખાસ સમજી લેવાનું, એકમાં આઈએનજી તો એકમાં ક્રિયાપદનું મૂળ રૂપ. ઇન ઓર્ડર ટુ અને સો ધેટ, યાદ રાખજો, ઇન ઓર્ડર ટુ અને આ સો ધેટ બંનેની પેટર્ન એક સરખી જ રહેશે, એમાં કોઈ ફરક રહેશે નહીં. જેમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, એમએ એટલે મોડલ ઓક્ઝિલરી વર્બ. મોડલ ઓક્ઝિલરી વર્બમાં શાનો ઉપયોગ થાય? તો કે કેન, મે, શેલ, શુડ, માઇટ, મસ્ટ, આ બધાનો ઉપયોગ થાય છે, એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. બીજું, પછી મેઇન વર્બ છે, પછી ઓબ્જેક્ટ એટલે કે આપણે જાણીએ છીએ કર્મ અને XYZ, એ વધારે આપણે ચર્ચા કરવાની. પણ આપણે મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ એ બંનેની પેટર્ન એક સરખી છે, એટલે એની અંદર આપણે સબ્જેક્ટ પછી મોડલ વર્બ ને મેઇન વર્બ મૂકીશું. જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી તરત ક્રિયાપદ સાથે આઈએનજી રૂપ લાગશે, ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ બે વસ્તુ ખાસ ધ્યાન આપવાની. ઓકે, અને એક ટુ મેં લખ્યું છે, ટુ પછી તો મિત્રો તમે જાણો જ છો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેવી રીતે ઇન ઓર્ડર ટુ પછી કે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લાગતું, એવી રીતે સેમ ટુ સેમ એમાં પણ એ રીતનું રહેશે. જોઈએ આ એક્ઝામ્પલ પરીક્ષામાં આ કેવી રીતે પૂછવામાં આવશે 4 માર્ક્સમાં, તે આપણે સમજી લઈએ. અને જો તમે આને સમજી જાઓ છો તો તમને થોડું ઇંગ્લિશ સમજી જશે ને બોલતા પણ આવડી જશે. જેમ કે જુઓ, એક પ્રશ્ન કરે છે કોઈ વ્યક્તિ, આપણને પ્રશ્ન કરે, કેવી રીતે જવાબ આપવાનો? તો અજય નામનો વ્યક્તિ પ્રશ્ન કરે છે, વાય શુડ આઈ બાય પાવર સેવર એર કન્ડિશનર? આ એક સવાલ છે, એ પ્રશ્ન પૂછે છે આપણને, તો એનો આપણે આન્સર આપવાનો છે, તે પણ શોવિંગ પર્પસમાં. પરીક્ષામાં અથવા બોર્ડના પેપરમાં મિત્રો આપણને આવું સ્પષ્ટ લખેલું હશે શોવિંગ પર્પસ અને ઇન ઓર્ડર ટુ, તો આપણે ઇન ઓર્ડર ટુ વડે જ બનાવવાનું. પછી આપણે વિથ અ વ્યૂ ટુ કે ઇન ઓર્ડર ધેટ કે સો ધેટનો ઉપયોગ નથી કરવાનો. આમાં જે આપેલું છે એનો જ ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા મેં 3થી વાક્ય બનાવેલા છે, તેને જોજો, સમજજો. બરાબર, તો જુઓ, આવો એક પ્રશ્ન કર્યો કે શા માટે પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ? તો અહીં આન્સર આપેલો શોપકીપરે એને જવાબ આપે છે વિથ અ વ્યૂ ટુ. આ વિથ અ વ્યૂ ટુનો અર્થ શું થાય છે? ના હેતુથી ના ઈરાદાથી. તો કે ભાઈ મારે કયા કારણસર પાવર સેવર એર કન્ડિશનર ખરીદ્યું છે? કે વિથ અ વ્યૂ ટુ સેવિંગ મની. જો આપણે ત્યાં ચર્ચા કરી હતી કે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ લાગે, તો અહીં ગાડી આપણે આઈએનજીનું રૂપ લગાવી દીધું છે. બરાબર. બીજું જુઓ, ઇન ઓર્ડર ટુ, તો એ જ રીતનું છે, વાક્યમાં કોઈ ફરક નથી, પણ એકમાં ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ અને બીજામાં માત્ર મૂળ રૂપ. તો આમાં ગડબડ થવી જોઈએ નહીં. ઘણીવાર છોકરાઓ એવું સમજી બેસે છે, તો ઇન ઓર્ડર ટુ સાથે આઈએનજીનું રૂપ લગાવે, તો ઇન ઓર્ડર ટુ સાથે આઈએનજીનું રૂપ લાગતું નથી. આપણે મગજમાં એક વાત ઉતારી દેવાની કે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજીનું કે ક્રિયાપદ સાથે આઈએનજીનું રૂપ લાગે, જ્યારે ઇન ઓર્ડર ટુમાં મૂળ રૂપ. બરાબર. હવે પછી જો બીજી પેટર્ન સો ધેટ, તો તમે ત્યાં જે વાક્ય રચના ફોલો કરતા ને સો ધેટની, ઇન ઓર્ડર ધેટની, તે જ ફોલો કરવાની છે. આ સબ્જેક્ટ
હવે આને શું કહેવાય? કેન. યાદ કરો કેન એટલે કયો? તો કે મોડલ વર્બ્સ, મોડલ ઓક્ઝિલરી વર્બ્સ, જેમાં કેન, મસ્ટ, શેલ, શુડ એવાનો ઉપયોગ થાય. સો ડેટ આઈ કેન સેવ મની થયો. બીજું એક સેન્ટેન્સ જોઈએ શોવિંગ પર્પસમાં, જેમાં વિથ વ્યૂ ટુનો ઉપયોગ આપેલો છે. વાય ડુ યુ વોચ ફિલ્મ? બરાબર, એવો પ્રશ્ન પૂછે, શા માટે તમે પિક્ચર જુઓ છો? તો આપણો આન્સર હોવો જોઈએ, આપણો હેતુ બતાવવાનો કે શા માટે આપણે પિક્ચર જોઈએ છે. તો મિતુલ આન્સર આપે જુઓ, વિથ વ્યૂ ટુ. હવે આઈએનજી લગાવવાનું છે આપણે, તો વિથ વ્યૂ ટુ એન્ટરટેનિંગ, મનોરંજન. બરાબર, વિથ વ્યૂ ટુ એન્ટરટેનિંગ માય સેલ્ફ, પોતાની જાતને મનોરંજન પૂરું પાડવા માટે હું પિક્ચર જોઉં છું. અહીં આપણે એક ધ્યાન આપવાનું, અહીં યુ આપેલું છે છોકરાઓ, તો આપણે હી કે સી એવું નથી લખી શકવાના. યુ આપ્યું હોય તો નાની નાની વાતને ધ્યાન રાખવાનું છે. તો અહીં યુનું અહીં આપણે માય સેલ્ફ કરીશું કે મારી જાતને હું એન્ટરટેઇન કરવા માટે. આવી જો ભૂલો તમે કરો તો પણ પરીક્ષામાં એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને ગ્રામરમાં ક્યારે પણ છોકરાઓ તમને અડધો માર્ક્સ કોઈ આપશે નહીં, એ તમને ફૂલ્લી ચોકડી મારી દેશે અને ત્યાં તમારો શૂન્ય જ માર્ક્સ આવશે. હવે ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ માં આપણે જો મૂળ રૂપની વાત કરી હતી, તો આપણે મૂળ રૂપ લખ્યું છે તો કે એન્ટરટેઇન માય સેલ્ફ. ઓકે, હવે આપણે ઉપર શું ડેટ વડે લખેલું, તો હવે આપણે અહીં ઇન ઓર્ડર ડેટ વડે લખીએ છીએ. તો ઇન ઓર્ડર ડેટ આઈ કેન એન્ટરટેઇન માય સેલ્ફ, મારી જાતને હું ખુશ રાખી શકું કેન, એટલા માટે. બરાબર, તો આ બંને જે એક્ઝામ્પલ તમારી સામે મેં લખ્યા છે એની અંદર તમારે કઈ રીતે શોવિંગ પર્પસનો ઉપયોગ કરવો અને કાઉન્ટ્સમાં જે આપેલું હોય તેના જ વડે જ આન્સર બનાવવાનો. એ સિવાય જો તમે આન્સર બનાવવા જાઓ છો તો તમારો આન્સર ખોટો પડશે. અને એની સાથે બીજું એક એક્ઝામ્પલ લખેલું છે જેને તમારી જાતે બનાવવાનું છે. તમે તમારી જાતે પ્રયત્ન કરજો. વાય ડીડ નેહા ગો ટુ USA? હવે નેહા શા માટે અમેરિકા ગઈ હતી? તો એને નેહાનું અમેરિકાનું જવાનું પાછળનો હેતુ એ તમારે બતાવવાનો છે. શા માટે ગઈ? ભણવા માટે ગઈ, બરાબર, પૈસા કમાવા માટે ગઈ કે ખાલી ફરવા માટે ગઈ, વોટ એવર, એ તમારે સમજીને તમારે આન્સર લખવાનો છે અને એ આન્સર મને મોકલવાનો છે, જેથી કરીને હું તમારો આન્સર સાચો છે કે ખોટો છે એ તમને કહી શકું. એટલે એક આ તમારી જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવા માટે છે. અને ઉપરની જે કંઈ ડિટેલમાં હજુ પણ ન સમજ પડી હોય તો ફરીથી મને પૂછજો, ફરીથી સમજીશું. ઓકે.